તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડા જિલ્લાના મહુધામાં રાજકારણ ગરમાયું છે। જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકરો સામે લાલ આંખ કરી છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 33 કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે। 5 નગરપાલિકા સહિત 2 તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ તથા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલને સસ્પેન્ડ કરાયા છે। તો ખેડા શહેર યુવા મોરચાના પ્રમુખ ભૂપેન્દ્ર ગોહિલ સહિત અન્ય 2 કાર્યકરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે। અલગ અલગ રીતે પાર્ટી સાથે ગદ્દારી કરનારને સસ્પેન્ડ કર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા અનેક તર્ક વિતર્ક। આ સામાન્ય ચૂંટણીમાં 109 સીટ પરની ચૂંટણીમાં 177 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લડે છે। આપણી પ્રક્રિયામાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે। તેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે ઉમેદવારી કરનાર કુલ 33 લોકોને આજે તેમના પ્રાથમિક સભ્યપદેથી અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ચાણસ્મામાં ચૂંટણી પહેલા ભાજપને ઝટકો। ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખ સસ્પેન્ડ, પક્ષ સામે બગાવત કરતા સસ્પેન્ડ કરાયા। ચાણસ્મા ભાજપ ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પટેલને કર્યા સસ્પેન્ડ। ચાણસ્મા શહેર ઉપપ્રમુખ અને ભાજપ સભ્ય પદમાંથી 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ। તો પ્રદેશ મોવડી મંડળની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે કરી છે કાર્યવાહી। પાલિકામાં ભાજપ ઉમેદવાર વિરોધ વોર્ડ નંબર 5માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા પક્ષે કાર્યવાહી કરી છે। અમરેલી જિલ્લાના બગસરામાં ફરી એકવાર સિંહના ધામા। સુડાવડ ગામે રામદેવ પીરના મંદિર પરિસરમાં સિંહ આવી ચડ્યો। મંદિરમાં આટાફેરા બાદ સિંહે શિકારની શોધમાં એક પશુની પાછળ દોટ મૂકી। સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે।